લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે હિન્દવી સ્વરાજના સ્થાપક અને અદ્વિતીય યુદ્ધનાયક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સયાજીબાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોનીના વરદહસ્તે પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી नेता चंद्रकांत श्रीवास्तव सहित अनेक आगेवानो उपस्थित रह्या हता। उल्लेखनीय छे के शिवाजी महाराजनो जन्म 19 फेब्रुआरी 1130 ना रोज शिवनेरी दुर्ग खाते थयो हतो। गेरिला युद्धनी रणनीति अपनावी तेमणे हिंदवी स्वराजनी स्थापना करी हती। तेमना शौर्य, पराक्रम अने सुव्यवस्थित शासन पद्धतिने आजे पण प्रेरणास्त्रोत मानवामां आवे छे। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મજયંતિનો અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોતાના એક વક્તવ્યમાં કહ્યું હતું કે તેમની પોતાની સાથે સાથે કરોડો લોકો જેને પોતાના આરાધ્ય દેવ માને છે એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, જેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી હતી। મરાઠી પ્રજામાં રાષ્ટ્રપ્રેમ, સ્વધર્મ અને સ્વદેશીની ભાવનાને તેમને ઉત્કટ બનાવી હતી। તેઓ નીડર, સાહસિક, ચતુર, શક્તિશાળી, ધર્મપ્રેમી અને કાર્યદક્ષ રાજવી હતા। તેમણે અષ્ટમંડળની સ્થાપના કરી હતી। નૌસેનાના રચયિતા કહેવામાં આવે છે। તેમની ધાર્મિક નીતિ ખૂબ જ ઉદાર હતી। તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા કરી ન હતી, તો કદી પોતાના કાર્યકાળ દરમિયાન ક્યારેય કોઈ પણ મસ્જિદ તોડી ન હતી। તેમનો પોતાનો એક અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને રોજે રોજની પોતાની નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં તેમને મસ્જિદ પણ બંધાવી આપી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ ભત્તુ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, મોટી સંખ્યામાં મરાઠી સમાજના લોકો, સ્થાનિક લોકો સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આજે 396મી જન્મ જયંતિ એમની એવી એક વિભૂતિનો જન્મ થયો જેને નાની સેનાથી, ગોરીલા પદ્ધતિથી મુગલ સામ્રાજ્યને દાંત ખાટા કરનાર અને યોદ્ધા તરીકે વખણાયો। પણ સૌથી મોટો સવાલ એ થાય છે કે એમને કઈ રીતે સેના બનાવી, કઈ રીતે આગળ વધ્યા। એક તો જળ નિશ્ચય, એક વખત જે નિર્ણય લઈ લે એનાથી પીછેહટ નહોતા કરતા। નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે। દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે। સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા, પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ઢળી જાય છે। શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય, ધર્મની રક્ષા હોય, પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય, એ એમનામાંથી શીખવા જેવું છે। આજના દિવસે હું એમને નમન તો કરું છું, સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માંગુ છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ના કરે, કે પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે। શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ હતો નાનાથી નાના માણસની વેદના સાંભળે, શાંત અને એક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે, એનો નિકાલ કરે। આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે, નીચેવાળા કે એના નિર્ણયો નથી થતા। એટલે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે, પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે। એટલે શિવાજી મહારાજમાંથી એ શીખવું, પાર્ટી કરતા
પ્રજા મહાન છે, પાર્ટી કરતાં ન્યાય મહાન છે, પાર્ટી કરતાં અન્યાય સામે લડવું મહાન છે. એ એમનાથી શીખવા જેવું છે. આજના દિવસે એમને નમન કરું છું અને એવા વીર પુરુષોમાંથી કંઈક શીખો આ દેશના યુવાનો, એ જ મારી માંગણી છે. મહાન પરાક્રમી યોદ્ધા એવા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મ જયંતિ. લગભગ 396 વર્ષથી આપણે શિવાજી મહારાજના આજના દિવસે આપણે એમને યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ. આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે અહીંયા, હું અમારા વિરોધ પક્ષના નેતા કાઉન્સિલર બાળુભાઈ સુર્વે છત્રપતિ શિવાજી મહારાજની જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ કરી છે. અને આ દેશના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં જેમના સુવર્ણ અક્ષરથી જેમનું નામ લખાય છે એવા શિવાજી મહારાજનો જે ઇતિહાસ ને આજના યુવાનોને ખાસ આજે એમના ઇતિહાસને વાંચવાની જરૂર છે અને એને અનુકરણ કરવાની જરૂર છે. કારણ કે અન્યાય સામે લડ્યા અને પ્રજાના રક્ષણ માટે, દેશના રક્ષણ માટે જે પ્રજા વિરોધી લોકો હતા એમની સામે એમને યુદ્ધના મંડાણ કર્યા અને લોકોને યુદ્ધની ભૂમિમાં હરાવ્યા. એવા શિવાજી મહારાજની જન્મજયંતિ આજે અમે સતત નમન કરીએ છીએ.